અમરેલીની અંદર જે ઘટના બની હતી, જે લંપટ શિક્ષક દ્વારા જે શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી હતી, બે દીકરીઓ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી અને એમાં જ હવે હિન્દુ અને મુસ્લિમ સમાજ છે તે ભેગો થયો છે અને ન્યાયની માંગ કરી રહ્યો છે અને ખાસ કરીને જે આરોપી છે તેમને ફાંસીની સજા આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। થોડા દિવસ પહેલા અમરેલીની જે ઘટના સામે આવી હતી કે જે બે બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી, તેમના જે સ્કૂલમાં તે ભણવા જતી હતી, એમના જે એક શિક્ષક છે એ જે બે દીકરીઓને દારૂ પીવડાવ્યો, પછી એમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું, એ ઘટના જ્યારે સામે આવી ત્યારે આખા પંથકમાં હડકંપ મચી ગયો કે નાની બે દીકરીઓ સાથે આવું કરવામાં આવ્યું છે। ન્યાયની માંગ કરવામાં આવી છે, પણ ક્યારે ન્યાય મળશે તે પણ હજુ સવાલ છે। અલગ અલગ કાર્યવાહી થઈ રહી છે। હવે બાબરાની અંદર છે તે હિન્દુ અને મુસ્લિમ સમાજ છે તે ભેગો થયો છે અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે જે આરોપી છે તેમને ફાંસીની સજા આપવામાં આવે, એક એસઆઈટીની રચના કરવામાં આવે, તાત્કાલિક કેસ છે તે સખ્ત સજા કરે અને ફટાફટ જે દીકરીઓ છે તેમને ન્યાય મળે। હવે એસઆઈટીની તપાસની પણ માંગ કરી દેવામાં આવી છે। અચાનક જે હિન્દુ અને મુસ્લિમ સમાજ છે એમની સાથે સર્વ સમાજ ભેગો થયો અને દીકરીઓને ન્યાય આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અને ખાસ કહેવામાં આવ્યું છે કે અમારા ધર્મમાં જે અમે દારૂ અમારામાં બંધી છે, એટલે કે દારૂ અમારામાં નથી પીતા, તેમ છતાં જે બે દીકરીઓને દારૂ પીવડાવવામાં આવ્યો છે, એમની સાથે આ કૃત્ય થયું છે એટલે સમાજમાં પણ નારાજગી છે। હવે જોવાનું છે કે પોલીસ સખ્ત શું કાર્યવાહી કરે છે આ વ્યક્તિની સામે, કારણ કે અનેક રાજકારણીઓ છે તેમણે સવાલ પણ ઉઠાવ્યા હતા કે જે આ વ્યક્તિ છે તેમના ક્યાંક ભાજપની સાથે છેડા આંબી રહ્યા છે, તો શું જે આ દુષ્કર્મનો આરોપી છે તેમને બચાવવામાં આવશે? હવે જે હિન્દુ અને મુસ્લિમ સમાજે અહીંયા ફરી એક વખત એકતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે અને લોકો શું કહી રહ્યા છે તે સાંભળીએ। એડવોકેટ વી.આર. સુસરા, પ્રેસિડેન્ટ બાબરા બાર એસોસિએશન। અમરેલીના ભરતનગર વિસ્તારમાં જે એક કુમળી વયની જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બે બાળકીઓ સાથે દુષ્કૃત્ય જે આચરેલ છે, એક શિક્ષકે જેમની ફરજ ગુરુ તરીકેની વિદ્યાર્થીઓને સારા સંસ્કાર અને સારા નાગરિક બનાવવાની હોય, એ જ જ્યારે પોતાનું ભાન ભૂલી અને સમાજમાં એક કલંકિત રૂપે જે બનાવ બને એવો જે દુષ્કૃત્ય કરતા હોય, એવા જે અપરાધી છે એને સખતમાં સખત સજા થવી જોઈએ। આ જે અમરેલીની જે બે બાળાઓ ઉપર દુષ્કૃત્ય થયું છે એ કોઈ સમાજની, કોઈ વ્યક્તિની, કોઈ ધર્મની નહીં, પરંતુ આપણા રાષ્ટ્રની દીકરીઓ છે, એમની ઉપર ફરીવાર આવું કૃત્ય ન થાય એના માટે સરકારશ્રી ગંભીરતાથી સીટની રચના કરી, એ બાબતે તાત્કાલિક એમનું ચાર્જશીટ રજૂ કરી, સ્પેશિયલ પ્રોસિક્યુશનની નિમણૂક કરી અને આ ટ્રાયલ છે ઝડપી ચલાવી અને આરોપીઓને સખ્તમાં સખ્ત સજા કરે અને દાખલારૂપ રેર એન્ડ રેર કેસની જે ફાંસીની સજા છે આવી સજા કરી અને દાખલો બેસાડે, જેથી કરીને ભવિષ્યમાં આ જે જ્ઞાનના મંદિર છે એમાં આવી ઘટનાઓ ન બને। એના માટે અમે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરેલી છે અને સરકારશ્રી પાસે પણ એવી અમારી અપેક્ષા અને માંગણી છે। સરકાર આમાં જરૂર કંઈ આગળના પગલાં લઈ અને ઝડપથી ટ્રાયલ ચલાવી અને એક દાખલારૂપ સજા આમાં કરશે એવી અપેક્ષા છે। હવે જોવાનું છે કે અમરેલીનો જે લંપટ શિક્ષક છે તેમની સામે શું કાર્યવાહી થાય છે। અવારનવાર આપણા ગુજરાતમાં અનેક દુષ્કર્મની ઘટના બને છે, પણ આપણને ખબર છે કે કેટલામાં ન્યાય મળ્યો છે। ખાલી આંકડો બતાવવામાં આવે છે કે આટલા લોકોને આજીવન કેદની સજા આપવામાં આવી છે, પછી ભલે આજીવન કેદની સજા જે લોકોને હકીકતમાં જરૂર છે આપવાની તેમને નથી આપવામાં આવતી। ઘણા બધા હજુ આપણી સામે કિસ્સા પડ્યા છે। દાહોદનો એ રેપ વિથ મર્ડરનો ગુનો નોંધવામાં આવ્યો હોય કે પછી જસદણનો કિસ્સો હોય, હજુ સુધી એ દીકરીઓ છે કે જે ન્યાયની ગુહાર લગાવી રહી છે, એમની સાથે જે ઝારખંડની દીકરી સાથે દાહોદમાં થયું હતું એ પણ હજુ ન્યાયની માંગ સાથે બેઠી છે। તો હવે આવા બધા આરોપી છે તેમને ક્યારે ફાંસીની સજા મળશે એ પણ સવાલ છે, આજીવન કેદની સજા ક્યારે મળશે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। પણ હવે અહીંયા સરકારે જાગૃત થવાની જરૂર છે। ક્યાં સુધી આવા કિસ્સા આપણે ગુજરાતમાં વાગોળતા રહીશું? ક્યાં સુધી આપણે આવા કિસ્સાઓ ઉપર ચર્ચા કરતા રહીશું? એક દીકરીના જીવન સાથે ક્યાં સુધી છેડા થતા રહેશે તે પણ સવાલ છે। એટલે હવે અહીંયા જે રીતે માંગ કરવામાં આવી છે ફાંસીની સજાની, તે કેટલી સ્વીકારવામાં આવશે તે પણ જોવાનું છે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।